નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું આપણે સમૂહ 2 ના સંયોજનોની સામાન્ય લાક્ષણિકતાઓ. જેમ આગળના લેક્ચરોમાં આપણે વાત કરી હતી કે સમૂહ 1 હોય એમાં કંઈક લાક્ષણિક ગુણધર્મો જોવા મળે છે, એમ એવી જ રીતે આપણે સમૂહ જે 2 છે અથવા તો એને કહેવામાં આવે છે આલ્કલી અર્ધધાતુ, પેલાને આલ્કલી ધાતુ કહેતા હતા અને આલ્કલી અર્ધધાતુના સંયોજનોની સામાન્ય લાક્ષણિકતાઓ. હવે આની મુખ્ય લાક્ષણિકતા એવો છે કે જ્યારે સમૂહ 2 જો એની છેલ્લી કક્ષક હશે એ હશે NS2 અને છેલ્લી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન રહેલા છે અને આ 2 ઇલેક્ટ્રોનને કારણે આ સમૂહની જેટલી પણ ધાતુઓ છે, આ સમૂહની જો સમૂહ 2 ની વાત કરવામાં આવે તો સમૂહ 2 ની અંદર કઈ કઈ ધાતુઓ આવેલી છે તો ઉપરથી ચાલુ કરીએ તો આપણે બેરિલિયમ, આ તો 6 ધાતુઓ આવે. હવે આ સમૂહના બધાની અંદર છેલ્લી કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા હશે? 2 છે. એટલે કે આની અંદર સામાન્ય એક વર્તણૂક એવી જોવા મળે છે કે આ ધાતુને જો આપણે એમ કહેવામાં આવે અને આમાંથી જો ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે ને તો આમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર થઈ અને M+2 સ્વરૂપે જોવા મળે. એટલે કે આની જે નોર્મલ ઓક્સિડેશન અવસ્થા છે, આ સમૂહના જે તત્વો છે એની નોર્મલ ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +2 જોવા મળે. એટલે કે બેરિલિયમ +2 હોય, મેગ્નેશિયમ +2 હોય, કેલ્શિયમ +2 હોય, આવી રીતે સમૂહની અંદર +2 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. અને આ ઓક્સિડેશન અવસ્થાને કારણે આ ઘણા બધા પ્રકારના સંયોજનો જોવા મળે છે અને એ સંયોજનો છે એ ઓછા વત્તા પ્રમાણમાં ઘણા બધા ડિફરન્ટ પ્રકારના ગુણધર્મો જોવા મળે છે. હવે આ સંયોજનો છે એ મોટા ભાગે આયોનિક સંયોજનો હોય છે, પણ આની આયોનિક ક્ષમતા જે છે એ સમૂહ 1 કરતાં કેવી હોય છે? અહીંયા ઓછી હોય છે. અને આ એક સમૂહ 1 કરતાં ઓછી હોવાનું કારણ એવું છે કે જેમ જેમ તમે સમૂહ 1 થી સમૂહ 2 તરફ જાઓ ને, એટલે કે જેમ સમૂહમાં પેલું કોઈ પણ એક આવર્ત પકડી લો, એક આવર્તથી એટલે કે એક આવર્તની અંદર એક સમૂહથી બીજા સમૂહ તરફ જાઓ, એક ઇલેક્ટ્રોન વધે છે પણ એની કક્ષકો શું થાય છે? કક્ષકો વધે છે, સાથે સાથે એનું કદ શું થાય? ઘટાડો થાય છે. અને આ કદ ઘટાડાને કારણે સમૂહ 1 કરતાં સમૂહ 2 જે છે એના તત્વોના કદ પરમાણ્વીય ત્રિજ્યા અને આયોનિક ત્રિજ્યા પ્રમાણમાં કેવી હોય છે? નાની હોય છે. અને આના કારણે એના અંદર લાક્ષણિક ગુણધર્મો જોવા મળે. બીજી વસ્તુ કે આ બેરિલિયમ છે એ ઘણા ગુણધર્મો છે આ સમૂહ જેવા જોવા મળે છે, ઘણા ગુણધર્મો છે આ કોર્સ એલ્યુમિનિયમ જોવા મળે છે. એની પણ વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો આજે એવી રીતે આપણે વાત કરીએ કે સમૂહ 2 જેમ સમૂહ 1 ની અંદર જુદા જુદા 3 ટોપિક પડ્યા હતા. આપણે એના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ, પછી એના હેલેટ અને ઓક્સો એસિડની વાત કરી. એવી રીતે અહીંયા 3 વાત કરીશું. એ જ પેટર્નની અંદર આપણે શીખીએ છીએ. તો ઓક્સાઇડ અને એના હાઇડ્રોક્સાઇડ સંયોજનો હોય ત્યારે એની અંદર શું જોવા મળે? એટલે કે જ્યારે સમૂહ 2 ના તત્વો છે એની હવાની હાજરીમાં ખૂબ એને ગરમ કરવામાં આવે ત્યારે એની અંદરથી એના મોનોક્સાઇડ બનાવી નાખે છે. એના શું બનાવી નાખે છે? મોનોક્સાઇડ બનાવી નાખે છે. જેમ કે બેરિલિયમ છે એને હું ઊંચા તાપમાને ગરમ કરું તો હવાની હાજરીમાં ઊંચા તાપમાને ગરમ કરી શકે. બેરિલિયમનું ઓક્સિડેશન અવસ્થા કેવી હોય? +2. ઓક્સિજનની કેવી હોય? -2 એટલે BeO બનાવી નાખે. જો મેગ્નેશિયમની વાત કરવામાં આવે તો મેગ્નેશિયમ છે એ હવાની હાજરીમાં એને ગરમ કરવામાં આવશે તો શું બનાવી નાખશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. એટલે કે આની અંદર જો ખાસ રીતે જોવામાં આવે તો બેરિલિયમ અને મેગ્નેશિયમની અંદર ઘણું બધું, જો સમૂહ 1 જ છે છતાં બેરિલિયમના ગુણધર્મો છે એ આ સમૂહના બીજા તત્વો કરતાં થોડા અલગ જોવા મળે. કેવી રીતે? તો કે બેરિલિયમને ગરમ કરીને બેરિલિયમ મોનોક્સાઇડ, એટલે શું કહેવાય? મોનોક્સાઇડ. બેરિલિયમ મોનોક્સાઇડ બનાવવામાં આવે તો સિમ્પલ એને ઓક્સાઇડ કહો તો પણ ચાલે. તો એને બનાવવામાં આવે તો આનો જે સ્વભાવ છે એ સહસંયોજક પ્રકારનો હોય. આગળ શરૂઆતમાં આપણે એ વાત કરી કે સમૂહ 2 ના જે તત્વો છે એમાં બધા સ્વભાવ કેવો હોય છે? એનો આયોનિક હોય છે. પણ બેરિલિયમને બાદ કરતા બાકી મેગ્નેશિયમ ને આ બધાના જે ઓક્સાઇડ બને છે એનો સ્વભાવ કેવો હોય છે? આયોનિક હોય છે. અને આ આયોનિક સ્વભાવ છે એ સમૂહ 1 ના તત્વો કરતા પ્રમાણમાં કેવો હોય છે? ઓછો હોય છે. તો પેલો સમૂહ બેરિલિયમનો સ્વભાવ આયોનિક નથી, કેવો છે? સહસંયોજક પ્રકારનો છે. એટલે યાદ રાખજો ભાઈ, બેરિલિયમનો સ્વભાવ કેવો છે? સહસંયોજક પ્રકારનો છે. બીજું, આની બેરિલિયમ ઓક્સાઇડ છે એની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ ઊંચું હોય છે. જે સમૂહના બીજા તત્વો છે એની સર્જન એન્થાલ્પી, સર્જન એટલે બનવું, ઓક્સાઇડ બનતો હોય એની એન્થાલ્પી હોય એ બેરિલિયમ ઓક્સાઇડની કેવી હોય છે? ખૂબ જ ઊંચી હોય છે. વધુમાં ઉષ્માની હાજરીમાં એ વધારે સ્થાયી હોય છે. એટલે કે આ બધાના ઓક્સાઇડ છે ને એની કરતાં બેરિલિયમનો ઓક્સાઇડ છે ને એ ઉષ્મીય રીતે શું હોય છે? ઊંચા તાપમાને પણ કેવો હોય છે? સ્થિર હોય છે. એને જ ઉષ્મીય શું કહેવાય? સ્થિરતા કહેવાય. તો કે અહીંયા 3 વસ્તુ છે. બેરિલિયમ ઓક્સાઇડ છે એ બીજા તત્વો કરતાં અલગ પડે. એક તો એની સ્વભાવ છે, બીજા ઓક્સાઇડ છે એના સમૂહના કેવા છે? આયોનિક છે. આ જ્યારે બેરિલિયમ ઓક્સાઇડ કેવો છે? સહસંયોજક છે. બીજું, એની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે? ઊંચું છે. અને એની ઉષ્મીય જે સ્થિરતા છે એ કેવી છે? બીજા કરતાં કેવી હોય છે? વધારે હોય છે. વધુમાં બેરિલિયમ ઓક્સાઇડ સિવાયના બધા ઓક્સાઇડ છે એ સ્વભાવે બેઝિક હોય છે. એટલે કે જો આની
એસિડ અને બેઝની વાત કરવામાં આવે તો બેરિલિયમને બાદ કરતા બાકીના બધા ઓક્સાઇડ, બેરિલિયમ સિવાય એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, સ્ટોન્શિયમ ઓક્સાઇડ, બેરિલિયમ ઓક્સાઇડ અને રેડિયમ ઓક્સાઇડ આ બધા સ્વભાવે કેવા હોય છે? બેઝિક હોય છે. એ સિવાય બધા કેવા હોય છે? બેઝિક હોય છે. પણ અહીંયા એક એવું છે કે બેરિલિયમ ઓક્સાઇડ છે એ પોતે સ્વભાવે બેઝિક હોતો નથી. એ બેઝિક નથી હોતો તો કેવો છે? તો બેરિલિયમ છે ને તમે જેવી નજરે જોવો ને એવી રીતે જોવા મળે છે. ઘણી વખત એ પોતે એસિડ જેવા ગુણધર્મો એટલે એસિડ સાથે પ્રક્રિયા કરે છે અને ઘણી વખત બેઝ સાથે પ્રક્રિયા કરે છે. એટલે કે બે પ્રકારના ગુણધર્મો જોવા મળે છે. તો બેરિલિયમ છે એ સિવાય બાકીના બધા ઓક્સાઇડ કેવા છે? સ્વભાવે બેઝિક હોય છે. વધુમાં જ્યારે આ ઓક્સાઇડ છે એને પાણીમાં તમે દ્રાવ્ય કરવામાં આવે એટલે કે કોઈ પણ ઓક્સાઇડ જો પાણીમાં દ્રાવ્ય કરશો તો એમાંથી શું બનશે? ના હાઇડ્રોક્સાઇડ બનશે. તો આ બધા હાઇડ્રોક્સાઇડ છે ને એ પાણીમાં ખૂબ જ અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય છે. જેમ કે હું એક ઉદાહરણ લઉં તો માની લો કે બેરિલિયમ છે મેગ્નેશિયમ લઉં. આ મેગ્નેશિયમ ઓક્સાઇડ ની હું પાણી સાથે પ્રક્રિયા કરું અને એમાંથી બનશે શું? તો કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો મેગ્નેશિયમ જે હાઇડ્રોક્સાઇડ બનશે ને એ કેવો હશે? પાણીમાં દ્રાવ્ય કરશો દ્રાવ્ય થશે પણ કેવો થશે? ખૂબ જ ધીમે દ્રાવ્ય થશે. એટલે પાણીમાં એની દ્રાવ્ય કરવાની ક્ષમતા કેવી હશે? ખૂબ જ અલ્પ હશે એવું કહી શકાય. બીજી વસ્તુ જો ઉષ્મીય સ્થિરતા અને બેઝિક સ્વભાવ છે એ જેમ જેમ સમૂહમાં ઉપરથી નીચે જઈએ ને વધતો જાય. એટલે કે હું જો એનો બેઝિકતાની વાત કરું, બે ઉપરથી વાત કરીએ તો આ બેરિલિયમ એના પાસે શું હશે? તો કે મેગ્નેશિયમ. સમૂહની વાત કરીએ તો આ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, એનાથી આગળ આવશે એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એનાથી નીચે આવો એટલે શું આવશે? સ્ટોન્શિયમ હાઇડ્રોક્સાઇડ, પછી બેરિયમ હાઇડ્રોક્સાઇડ. આ બધા હાઇડ્રોક્સાઇડ સમૂહમાં ઉપરથી નીચે જાવ છો. સમૂહમાં જે ઉપરથી નીચે જવામાં આવે એટલે કે આવું કહી શકાય સમૂહમાં ઉપરથી નીચે જતા એનું શું થાય છે? તો કે સ્થિરતા અને બેઝિકતા. વધતી ગઈ છે. હવે તમને આમાં બે ત્રણ ઉદાહરણ આપી દીધા. એમાં સૌથી વધારે સ્થિર કોણ છે તો બેઝિક કોણ છે? તો ખાસ સમજવાનું, તમારે જોવાનું કે એને તમે એના પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવો. જેમ પરમાણુ ક્રમાંક વધે અથવા તો જેમ એની ત્રિજ્યા વધે એમ એની સ્થિરતા અને બેઝિકતા શું થાય છે? અહીંયા વધતી જાય છે. પણ મિત્રો અહીંયા મેં જો ખાલી મેગ્નેશિયમની શરૂઆત કરી, મેગ્નેશિયમના એના હાઇડ્રોક્સાઇડ લીધા. પણ જ્યારે બેરિલિયમની વાત કરવામાં આવે તો મિત્રો આપણે એવું કીધું કે બેરિલિયમ ઓક્સાઇડ સિવાયના બાકી બધા બેઝિક છે. એવી જ રીતે તો હાઇડ્રોક્સાઇડ કે સ્વભાવ કેવો હોય છે? પોતે બેઝિક હોય છે. તો અહીંયા મેગ્નેશિયમ થી લઈ અને બેરિયમ સુધીના હાઇડ્રોક્સાઇડ જે સ્વભાવે બેઝિક છે, પરંતુ બેરિલિયમના જે હાઇડ્રોક્સાઇડ છે, બેરિલિયમ હાઇડ્રોક્સાઇડની વાત કરવામાં આવે તો બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ છે સ્વભાવે ઉભય ગુણધર્મી છે. ઉભય ગુણધર્મી છે એટલે પોતે એસિડનો સ્વભાવ બતાવે છે અને પોતે બેઝ પણ બતાવે છે. એટલે કે બેઝિક સ્વભાવ પણ પોતે શું કરશે? અહીંયા બતાવશે. એક તો એસિડિક સ્વભાવ પણ પોતે બતાવશે અને સાથે સાથે કેવું બતાવશે? બેઝિક સ્વભાવ પણ બતાવશે. તો આવી રીતે બેરિલિયમ છે ઉભય ગુણધર્મી છે અને ઉભય ગુણધર્મીને કારણે બેરિલિયમ એસિડ સાથે પણ પ્રક્રિયા કરશે અને બેઝ સાથે પણ પ્રક્રિયા કરશે. જેમ કે હું બેરિલિયમ છે એ બેઝ સાથે પ્રક્રિયા કરું, કોઈ પણ બેઝ લઈ આપણે બેઝ સાથે પ્રક્રિયા કરું તો આમાંથી શું બનશે? તો કે બેરિલિયમ અને અહીંયા OH4 કરી અને -2 આવો એક સંકીર્ણ બનશે. આવો એક સંકીર્ણ બને એટલે બેઝ આ બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ શું કર્યું? અહીંયા બેઝ સાથે પણ પ્રક્રિયા કરી અને બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ હોય એસિડ સાથે તમે પ્રક્રિયા કરો તો પણ આની અંદર પ્રક્રિયા થશે અને આની પ્રક્રિયા થઈ અને આમાંથી પણ આવું બનશે બેરિલિયમ OH4 અને અહીંયા Cl2. તો કે અહીંયા એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરતો હોવાથી બેરિલિયમ જે છે એ કેવું છે? ઉભય ગુણધર્મી સ્વભાવ બતાવે છે. જ્યારે બીજા જે હાઇડ્રોક્સાઇડ છે મેગ્નેશિયમથી લઈને બેરિયમ સુધીના પરમાણુ ક્રમાંક જેમ જેમ વધતો છે અથવા તો સમૂહમાં ઉપરથી જેમ જેમ નીચે જતા જાય અથવા તો એમ કહી શકે કે એની પરમાણુ અથવા તો આયોનિક ત્રિજ્યા જેમ જેમ વધતી જાય છે એમ એની બેઝિકતા પણ શું થાય છે? વધતી જાય છે. સાથે સાથે એની સ્થિરતા પણ વધતી જાય છે. પણ જ્યારે બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ છે એ એસિડ અને બેઝિક બે સ્વભાવ જોવા મળે છે. તો અહીંયા જે વાત કરીએ ને મિત્રો કે સમૂહ 1 ની અંદર જેમ બનતી તેમ સમૂહ 2 ની અંદર આપણે જોયું ઓક્સાઇડ અને એના હાઇડ્રોક્સાઇડ વિશે. વધુમાં જો એના હેલાઇડ વિશે વાત કરવામાં આવે તો પહેલા તો આના હેલાઇડ કેવી રીતે બને? તો કે જ્યારે કોઈ પણ આ ધાતુ હોય એ ધાતુની પ્રક્રિયા તમે કોઈ પણ હેલોજન સાથે કરો અને હેલોજન સાથે એમનું નહીં ગરમ કરશો તો આમાંથી તમને હેલાઇડ બનશે. અને હેલોજન સાથે તમે ક્લોરીન હોય, બ્રોમિન હોય અથવા તો આયોડિન હોય આની સાથે પ્રક્રિયા કરીને આ શું બનાવશે? હેલાઇડ બનાવશે. હવે જો અહીંયા ધાતુ તરીકે તમે બેરિલિયમ અને એના એક ફ્લોરિન, બ્રોમિન કે આયોડિન તો શું બનશે? બેરિલિયમ હેલાઇડ બનશે. હવે બેરિલિયમ હેલાઇડ સિવાયના બાકીના બધા એટલે બેરિલિયમ સિવાયના બાકીના બધા જે હેલાઇડ છે એ સ્વભાવે કેવા હોય છે? આયનીય હોય છે.
જોઈએ. આપણે એક આગળથી જ વાત કરતા આવીએ છીએ કે આયર્ન જે બેરિલિયમ છે એ પોતે સહસંયોજક સ્વભાવનો છે. બાકીના બધા તત્વો છે એ જે પણ સંયોજન બનાવશે, ઓક્સાઇડ બનાવે છે અથવા તો હેલાઇડ બનાવશે, સ્વાભાવિક કેવા થાય છે તો કે એ આયનીય છે. બીજું આ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. કોણ? બેરિલિયમ હેલાઇડ સિવાય કાર્બનિક દ્રાવક એટલે કેવી વાત કરી કે આપણે તો કાર્બનિક દ્રાવક એટલે આપણે વાત કરી ઇથેનોલ, પછી ઇથાઇલ એસિટેટ, પીરીડી, પછી એસિટોન. આ બધાની અંદર પોતે શું હોય છે? દ્રાવ્ય હોય છે. કોણ? બેરિલિયમ હેલાઇડ સિવાય. બેરિલિયમ હેલાઇડ ઓકે. તો બેરિલિયમ હેલાઇડ હોવાનું કારણ શું છે? તો બેરિલિયમ હેલાઇડનું મેઇન કારણ એવું છે કે એની જે સાઇઝ છે એ પરમાણુની સાઇઝ જે તમે જો પરમાણુ ત્રિજ્યા અથવા તો આયોનિક ત્રિજ્યાની જે વાત કરી એની સાઇઝ જો તો સમૂહની અંદર બધા કરતા ઓછામાં ઓછી સાઇઝ કોની છે? તો કે બેરિલિયમ છે. આના કારણે જ્યારે બેરિલિયમ હેલાઇડ છે એ એના જે ભલે બેરિલિયમ હેલાઇડ હોય તો જેમ જેમ સ્વભાવ પર એટલે કે ઘન પ્રવાહ એને વાયુમાર્ગમાં લઈ જાય એમ એના અણુ છે એ અલગ અલગ બનતા જાય. જેમ કે બેરિલિયમ હેલાઇડ ફ્લોરાઇડ નહીં તો બેરિલિયમ ક્લોરાઇડ જ્યારે ઘન અવસ્થામાં હોય ત્યારે એ આમ પોલિમર જેવું બંધાય. એટલે કે આ બેરિલિયમ છે એનો જે આ ક્લોરીન છે એ બીજા બેરિલિયમ એનો ક્લોરીન છે, એવી રીતે બેરિલિયમ છે એનો ક્લોરીન છે તો આની સાથે એક પ્રકારનું આકર્ષણ ધરાવતા હોય અને આવી રીતે પોલિમર પ્રકારની શૃંખલા બની છે. અહીંયા પણ આવી શકે છે. જ્યારે જો ખાસ સમજો બેરિલિયમ જ્યારે ઘન અવસ્થામાં હોય ત્યારે એનું બંધારણ કેવું હોય છે? તો કે આવી રીતે પોલિમર પ્રકારનું હોય છે. એક બેરિલિયમ બીજા ક્લોરીન ઉપર શું હોય? અહીંયા નેગેટિવ ચાર્જ હોય, પોઝિટિવ, એટલે એક પ્રકારનું આકર્ષણ હોય, પોલિમર હોય છે. પરંતુ જો બેરિલિયમને તમે ગરમ કરીને બાષ્પ અવસ્થામાં લઈ જાઓ તો બાષ્પ અવસ્થામાં લઈ તો આ પોલિમર બંધારણ છે, પોલિમર બંધારણ રહેતું નથી તો એનો દ્વિઅણુ જોવા મળે છે. દ્વિઅણુ એટલે કે બેરિલિયમ જે છે એ એના ક્લોરીન સાથે અને બીજો બેરિલિયમ છે એ આના ક્લોરીન સાથે આવી રીતે આકર્ષણ પામે. આ બેરિલિયમનો એક અણુ, આ બેરિલિયમનો બીજો અણુ એટલે કે દ્વિઅણુમાં જોવા મળે છે. પરંતુ આ બેરિલિયમને હજી તમે ગરમ કરતા જાઓ અને લગભગ 1200 કેલ્વિન જેટલું તમે એને ગરમ કરી નાખો ત્યારે આ બેરિલિયમ છે સ્વતંત્ર BeCl2 સ્વરૂપે તમને જોવા મળે કે એકાકી અણુમાં જોવા મળે. તો ખાસ યાદ રાખજો BeCl2 છે એ ઘન અવસ્થામાં તો પોલિમર જેવું બંધારણ છે, બાષ્પ સ્વરૂપમાં હોય તો કેવો હોય છે? દ્વિઅણુ સ્વરૂપે હોય છે. અને જો 1200 કેલ્વિન તાપમાન જેટલું તાપમાન હોય તો એ પોતે કેવો થઈ જાય છે? એકાકી અણુ બની જાય. તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. બીજી વસ્તુ વાત કરીએ આપણે કે હેલાઇડ જે છે એના હાઇડ્રેટ બને એટલે કે જ્યારે હેલાઇડ હોય બરાબર એટલે કે આલ્કાઇલ હેલાઇડ છે એનું પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે અથવા તો આલ્કાઇલ હેલાઇડ છે એની જ્યારે એને પાણીના સંપર્કમાં આવે ત્યારે શું બનાવી નાખે છે? તો કે એનો હાઇડ્રેટ બનાવી નાખે છે. હાઇડ્રેટ એટલે પાણી પ્રત્યેનું આકર્ષણ. અને જો આ એનું આકર્ષણ જોવામાં આવે તો જો સમૂહની અંદર જો આમ સમૂહમાં ઉપરથી જેમ નીચે જાવ ને એમ એનો હાઇડ્રેશન પાવર ઘટતો જાય. શું થાય છે? હાઇડ્રેશન પાવર ઓછો થતો જાય. એટલે કે જ્યારે મેગ્નેશિયમ ક્લોરાઇડ હોય, મેગ્નેશિયમ હેલાઇડમાં ક્લોરીનનું ઉદાહરણ લઈએ તો બધાના ક્લોરાઇડ લઈએ તો મેગ્નેશિયમ ક્લોરાઇડ છે આજુબાજુના વાતાવરણમાંથી પોતે 8 પાણીના અણુને પોતાની તરફ ખેંચી લે છે. કેટલા પાણીના અણુ ખેંચી લે છે? 8 પાણીના અણુ ખેંચી લે છે. પછી કેલ્શિયમ છે તો એ કેટલા ખેંચી લે છે? 6 પાણીના અણુ પોતાની તરફ ખેંચી લે છે. અને સ્ટ્રોન્શિયમ છે તો કેટલા? 6. બેરિયમ છે તો કેટલા? 2. એટલે કે આમ જો જેમ જેમ પરમાણુની સાઇઝ વધતી જાય છે એમ હાઇડ્રેશન પાવર શું થાય છે? ઘટતો જાય છે. એટલે કે સમૂહમાં ઉપરથી જેમ નીચે જવામાં આવે ને એમ હાઇડ્રેશન પાવર ઘટી જાય છે. શું થાય છે? ડિક્રીઝ થતી જાય છે. એટલે કે આપણે જો સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે આમાં જો પાણી છે એમાં શું થાય છે? તો પાણી 8 અણુ પોતે ખેંચી શકે છે, 6 ખેંચે કે નીચે જેમ બેરિયમ છે તો શું છે? પરમાણુ કદ વધારે છે. એની લેટાઇસ એનર્જી શું હોય? અહીંયા જેમ જેમ લેટાઇસ એનર્જીનો ફેરફાર હોય એના કારણે આવું થતું હોય છે. એટલે કે હાઇડ્રેશન પાવર પણ શું થાય છે? અહીંયા જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે સમૂહમાં ઉપરથી નીચે જાય એમ શું થાય છે? અહીંયા ઘટતો જાય છે. અને આના કારણે મિત્રો કેલ્શિયમ ક્લોરાઇડ હોય એટલે કે અહીંયા જે બંધારણ આપણે લીધા છે એ બંધારણની અંદર વાત કરવામાં આવે માનો કે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ એટલે કે તમે જો કેલ્શિયમ ક્લોરાઇડ ઇન્ટુ કેટલા છે? 6H2. હવે જો તમે આમાં એવું છે આ રિવર્સિબલ પ્રક્રિયા છે. જો આ મેગ્નેશિયમને બાદ કરતા મેગ્નેશિયમના હાઇડ્રેટ સિવાયના બાકીના બધા હાઇડ્રેટ છે એને જો તમે ગરમ કરવામાં આવે ને તો આમાંથી પાછું તમે કેલ્શિયમ ક્લોરાઇડ અને પાણીનો અણુ તમે દૂર કરી શકો. એવી જ રીતે તમે જો સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ તો અહીંયા સ્ટ્રોન્શિયમ લ્યો તમે તો સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ છે એને તમે ઊંચા તાપમાને ગરમ કરો તો અહીંથી તમે સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ પ્લસ 6H2 એટલે કે પાણીનો અણુમાંથી દૂર કરી શકાય. એવી જ રીતે બેરિયમની અંદર પણ પોતે એવું થાય છે કે બેરિયમ ક્લોરાઇડ છે એને પણ તમે ઊંચા તાપમાને ગરમ કરશો એટલે બેરિયમ ક્લોરાઇડ બનશે અને બે પાણીના અણુ કેવા થઈ જશે? છૂટા પડી જશે. તો મિત્રો અહીંયા ખાસ એવું છે કે હાઇડ્રેશન પાવરની વાત સાચી છે
પણ અહીંયા જો મેગ્નેશિયમ સિવાયના બાકીના બધા જે છે હાઇડ્રેટેડ જે બનેલા છે એટલે કે હાઇડ્રો પાણીના અણુને જે આકર્ષેલું છે પાણીના અણુને પોતાને બનાવી આમાં શું થતું જેવું ભેજ પોતાના સંપર્કમાં આવે એટલે ભેજની હાજરીમાં પોતે શું કરે સ્ફટિકીકરણ થઈ જાય અને સ્ફટિકીકરણ થઈ જાય તો આવી રીતે પોતે પોતાના પાણીને અણુ પોતાના અણુની આસપાસ રોકી રાખે અને આના કારણે એ લાક્ષણિક પોતે કલર આપતા હોય છે અને આ પાછું જો આ જો રિવર્સિબલ બધાને જો કેલ્શિયમ સોલ્યુશન અને બેરિયરને ગરમ કરો તો પાછા પાણીના અણુ દૂર થાય પાછું તમને શું મળશે એનો હેલાઇડ મળશે તો આવી રીતે એ હેલાઇડની પણ આપણે વાત કરી તો અહીંયા જે વાત હતી હેલાઇડ હતી કે બેરિયમ હેલાઇડ છે એ સિવાયના બાકીના હેલાઇડ છે ના ગુણધર્મો કંઈક અલગ જોવા મળે છે અને આવું થવાનું કારણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું શા માટે બેરિયમ અલગ પડે છે બધા કરતા તો એનું કારણ છે એનું વિકર્ણીય સંબંધ અને હવે વાત કરીએ ઓક્સોના એસિડ સાથે ઓક્સો એસિડ સાથે કોને કહેવાય તો આપણે શીખી ગયા ઓક્સો એસિડ એટલે એવો પદાર્થ કે એની અંદર જેમાં પરમાણુની સાથે ધનભારીય હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો હોય એને શું કહેવાય ઓક્સો એસિડ જેમ કે આપણે વાત કરી આપણે આગળના લેક્ચરમાં વાત કરી સલ્ફ્યુરિક એસિડનું બંધારણ શું થતું હતું કે H ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O OH અને OH અને શું કહેવાય આપણે H2SO4 એટલે કે જે પરમાણુ સાથે આ પરમાણુ સાથે ધનભારીય પ્રોટોન અને ધનભારીય પ્રોટોન હોય એવા હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલા હોય તો એને આપણે શું કીધું હતું તો કે એને ઓક્સો એસિડ કહેવામાં આવે તો અહીંયા આપણે ઓક્સો એસિડ ની વાત આપણે લેક્ચરમાં ત્રણ પેટા મુદ્દાની આપણે વાત કરવાની છે આની અંદર પણ ઓક્સો એસિડ પણ આપણે જોવા મળે છે બેરિયમ ટૂંકમાં સમૂહ બેની અંદર પણ આપણે શું જોવા મળશે ઓક્સો એસિડ જોવા મળશે પણ અહીંયા આપણે મુખ્ય અને ત્રણ ભાગમાં મેઇન આપણે જે શીખવાનું છે એક છે કાર્બોનેટ બીજું છે સલ્ફેટ અને ત્રીજું છે નાઇટ્રેટ તો એક પછી એક આપણે એની શરૂઆત કરીએ એમાંથી સૌપ્રથમ આપણે વાત કરીએ એ કરીએ કાર્બોનેટની હવે આની અંદર શું છે તો કે કાર્બોનેટ જેટલા પણ સમૂહ 2 ના કાર્બોનેટ છે સમૂહ 2 ની અંદર કાર્બોનેટની વાત કરવામાં આવે તો બીજા સમૂહમાં કાર્બોનેટ એટલે તો મેપમાં જેમ કે મેગ્નેશિયમ કાર્બોનેટ લો પછી તમે એની અંદર બેરિયમ કાર્બોનેટ અથવા તો કેલ્શિયમ કાર્બોનેટ લો તો આ બધા એના શું થઈ ગયા કાર્બોનેટ છે એ પાણીમાં અદ્રાવ્ય હોય છે જો હવે તમે જ્યારે અકાર્બનિકનું પૃથ્થકરણ કરતા હોય ને તો પૃથ્થકરણ કરતા હોય ત્યારે તમારી પાસે બે પદાર્થ આવશે એક એવો હશે સ્ફટિકમય હશે એક એવો હશે અસ્ફટિકમય સ્ફટિકમય કોને કહેવાય તમે જેને અડો અને હાથમાં આમ તમે આમ ચપટી ભરીને આમ કરો તો કરકરિયા જેવું લાગે એટલે સ્ફટિક હોય એવું લાગે અને બીજો એક એવો હોય કે જે ટેલ્કમ પાવડર જેવો લાગે ટેલ્કમ પાવડર જેવો લાગતો હોય મિત્રો એ બધા કેવો હોય અસ્ફટિકમય હોય જે તમને ટૂંકમાં ક્યાંક હાથમાં તમને આમ જોતા હોય એવું લાગે કરકરિયા જેવું તો એને શું કહેવાય સ્ફટિકમય હોય તો આની પરથી તમે જો અને બીજી વસ્તુ આ એટલા માટે કહું કે જેટલા પણ સ્ફટિકમય ક્ષાર હોય તમે અકાર્બનિકમાં પૃથ્થકરણ કરશો જેટલા પણ સ્ફટિકમય પદાર્થોની બધા પાણીમાં દ્રાવ્ય હોય ભલે ઓછા વધતા પ્રમાણમાં પણ પાણીમાં દ્રાવ્ય થઈ જશે જ્યારે અસ્ફટિકમય પદાર્થોની પાણીમાં દ્રાવ્ય હોતો નથી અને જ્યારે આ બધા જે કાર્બોનેટ હોય એ બધા અસ્ફટિક આ બધા કાર્બોનેટ કેવા હોય છે અસ્ફટિક અને આ અસ્ફટિકમયને કારણે પોતે પાણીમાં દ્રાવ્યતા શું થાય છે ગુમાવી બેસે છે પોતે પાણીમાં કેવો હોય છે અદ્રાવ્ય હોય છે હવે એવું નથી કે આમાં પાણીમાં દ્રાવ્ય હોય પણ 100% પાણીમાં દ્રાવ્ય ન હોય જેમ સ્ફટિકમય 100% પાણીમાં દ્રાવ્ય હોય ને એમ આ 100% દ્રાવ્ય ઘણા એવું હોય કે 5 કે 10% દ્રાવ્ય થઈ જતા હોય હવે આમાંના ઘણા નહીં હોય ઘણા અંશમાં પ્રમાણમાં દ્રાવ્ય થશે જો એવા દ્રાવ્ય ક્ષારને છે એને કરતા તમે સોડિયમ કાર્બોનેટ અથવા તો એમોનિયમ કાર્બોનેટ અંદર ઉમેરી દો ને તો એ પોતે પાછો એનો અવક્ષેપણ થઈ જાય કારણ કે માનો કે અમુક ક્ષાર એવો છે કે આ સમૂહનો કાર્બોનેટ છે એ પાણીમાં દ્રાવ્ય ઓછો છે અને પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે પછી એની અંદર હું જ્યારે સોડિયમ કાર્બોનેટ અથવા તો એમોનિયમ કાર્બોનેટ નાખું ને એટલે થોડી વારમાં અવક્ષેપણ થઈને પાછો મને જે કાર્બોનેટ છે પાછો મળે એટલે કે આમ જોઈએ ને તો એનો પાછો કાર્બોનેટ મેળવવા માટે સરળ રીતે કરી દેવાય તો કે આવું થવા કારણ શું છે આ બે ક્ષાર છે એ કોમન આયન ઇફેક્ટ ઉત્પન્ન કરે અને કોમન આયન ઇફેક્ટને કારણે કે પાછી એનું શું થઈ જાય છે અવક્ષેપણ થઈ જાય છે અને બીજી વસ્તુ પરમાણુ ક્રમાંક વધતા એના કાર્બોનેટની પાણીમાં દ્રાવ્યતા શું થાય છે ઘટતી જાય છે એટલે કે જો આપણે ઉપરથી સમૂહ 2 ની વાત કરવામાં આવે તો સમૂહ 2 ની અંદર આપણે વાત કરવામાં આવે તો આપણે બેરિયમ આ બધાના કાર્બોનેટની વાત કરવામાં આવે તો આ બધાના કાર્બોનેટમાં સમૂહમાં ઉપરથી નીચે જઈએ એમ પાણીમાં દ્રાવ્યતા થશે નીચેનો મતલબ શું થાય છે એનો ઘટાડો થાય છે જેમ જેમ સમૂહમાં અને આનું કારણ એવું છે કે સમૂહમાં ઉપરથી નીચે જાય અને પરમાણુનું કદ વધતું જાય છે
અને પરમાણુનું કદ મોટું થતું જાય છે, જેના કારણે એની દ્રાવ્યતા પોતે ગુમાવે છે. ઉપરથી નીચે જાઓ આ પાણી અંશતઃ દ્રાવ્ય. આ જેમ કરતા કરતા ધીમે ધીમે જેમ બેરિયમ કાર્બોનેટ તરફ જાવ ને એમ બેરિયમ કાર્બોનેટ પાણીમાં દ્રાવ્યતા શું થાય? સાવ ઘટી જાય છે. અને બીજી વસ્તુ, જ્યારે આ જે સમૂહ છે એના કાર્બોનેટને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે એનું વિઘટન થાય. જેમ આલ્કલી સમૂહની અંદર જેમ કાર્બોનેટનું આપણે વિઘટન કર્યું તેમાંથી એમાં એના ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડી ગયો. સમૂહ એકની અંદર જ્યારે એના કાર્બન સમૂહ એકના તત્વો હોય એના કાર્બોનેટને ગરમ કરીએ તો એમાંથી ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ છૂટું પડે. એવી જ રીતે મિત્રો અહીંયા જોવા મળે છે. જેમ કે અહીંયા હું માની લો કે મેગ્નેશિયમ લઈ લઉં. મેગ્નેશિયમ કાર્બોનેટને ઊંચા તાપમાને ગરમ કરીશું અને અહીંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ મળશે અને બીજું મને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડશે. એટલે કે બધા જે કાર્બોનેટ છે એના ઊંચા તાપમાને ગરમ કરો તો ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ તમને અહીંયા આપશે. હવે વાત કરીએ એના સલ્ફેટ. તો કે જ્યારે પણ સમૂહ 2 ના સલ્ફેટ તમે જોવામાં આવે ને કે બેરિયમથી લઈ અને બેરિયમથી લઈને બેરિયમ સુધીના કોઈ પણ સલ્ફેટ જો તો બધાનો કલર લગભગ સફેદ જેવો છે. એટલે બધાનો કલર કેવો જોવા મળશે? સફેદ જોવા મળે છે. અને બીજી વસ્તુ, ઉષ્માની હાજરીમાં સ્થિર હોય છે. એટલે કે આ ઊંચા તાપમાને પણ આ બધા જે છે સલ્ફેટ એ કેવા હોય છે? સ્થિર હોય છે. ઊંચા તાપમાને પણ આ સ્થિર રહેવાની પોતે કેપેસિટી ધરાવે છે. એમાં બેરિયમ સલ્ફેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ પાણીમાં ઝડપી દ્રાવ્ય થાય છે. પાણીમાં ઝડપી દ્રાવ્ય થાય છે. કોણ? તો કે બેરિયમ સલ્ફેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ. પરંતુ જેમ કેલ્શિયમ સલ્ફેટથી બેરિયમ સલ્ફેટ તરફ જાઓ, કેલ્શિયમ સલ્ફેટથી બેરિયમ સલ્ફેટ એટલે માની લો અહીંયા સમૂહ 2 ની સલ્ફેટની વાત કરવામાં આવે તો સમૂહ 2 એમાં સલ્ફેટની વાત કરવામાં આવે તો કેલ્શિયમથી બેરિયમ તરફ. અહીંયા શું સમૂહ ઉપરથી નીચે જાઓ કેલ્શિયમ સલ્ફેટ, પછી આવશે સ્ટોન્સિયમ સલ્ફેટ અને બેરિયમ સલ્ફેટ. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જેમ જાઓ એમ એની દ્રાવ્યતામાં શું થાય છે? ઘટાડો થાય છે. તો ખાસ યાદ કેલ્શિયમ સલ્ફેટથી બેરિયમ સલ્ફેટ તરફ જાઓ એમ દ્રાવ્યતામાં ઘટાડો થાય છે. દ્રાવ્યતામાં ઘટાડો થવાનું કારણ છે એની જલીયકરણ થાય. અને જલીયકરણ એન્થાલ્પી એટલી બધી વધારે હોય જેથી કરીને જેમ નીચે જેમ પરમાણુ કદને વધવાને કારણે જલીયકરણ એન્થાલ્પી વધતી હોય જેના કારણે દ્રાવ્યતા એની ઘટતી હોય છે. તો આમ સમૂહમાં એવું કહી શકાય, સમૂહમાં ઉપરથી નીચે જઈએ એમ પાણીમાં દ્રાવ્યતા શું થઈ જાય? ઘટતી જાય છે. કોની? તો કે સલ્ફેટની ખાસ જોવાની છે. સલ્ફેટની પાણીમાં દ્રાવ્યતા શું થશે? અહીંયા ઘટતી જશે. અને છેલ્લે વાત કરીએ આપણે એના નાઇટ્રેટ સંયોજનો વિશે. એટલે કે અહીંયા જ્યારે જે સમૂહ 2 તરફ છે એના કાર્બોનેટ હોય એનું મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરો, મંદ HNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એમાંથી એને અનુવર્તી ધાતુના નાઇટ્રેટ બને છે. એને અનુવર્તી ધાતુના શું બને છે? અહીંયા નાઇટ્રેટ બને છે. અને આ નાઇટ્રેટ છે એ પોતે કેવા હોય છે? હાઇડ્રોસ્કોપિક નેચર વાળા હોય છે. હાઇડ્રોસ્કોપિક નેચર એટલે એવું છે પાણીના પોતે અણુ શું કરે? પોતાના તરફ ખેંચી લે છે. એમાં જો ખાસ વાત કરવામાં આવે તો મેગ્નેશિયમ નાઇટ્રેટ જે છે એ આજુબાજુમાંથી 6 પાણીના અણુ પોતાના તરફ ખેંચી લે છે. અને 6 પાણીના અણુ ખેંચી પોતે સ્ફટિકીકરણ પામી અહીંયા પોતે સ્થિર થઈ જાય છે. તો મિત્રો અહીંયા એ વસ્તુ છે કે અહીંયા જે કાર્બોનેટ છે એ મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરી અને નાઇટ્રેટ પણ બનાવે છે. તો જો અહીંયા વિવિધતા એ જોવા મળે સમૂહ 1 ના કરતા સમૂહ 2 ની અંદર થોડું વધારે એટલા માટે જાણવા મળ્યું. અહીંયા બધા પણ તમે જોશો તો બધાની અંદર ઓક્ઝો એસિડ બને છે. જો ટોપિક ઓક્ઝો એસિડ તો છે ઓક્ઝો એસિડમાં આપણે એવું ધ્યાન રાખવાનું OH સમૂહ હોવો જોઈએ. જો સલ્ફેટ હતું, કાર્બોનેટ હતું તો કાર્બોનેટની અંદર પણ આપણે શું કર્યું? અહીંયા બાયકાર્બોનેટની વાત કરીએ તો OH આવે. પછી આપણે સલ્ફેટની વાત કરીએ તો પણ જો અહીંયા શું સલ્ફેટ છે, બેરિયમ સલ્ફેટ છે તો પણ આપણે ત્યાં એને ઓક્ઝો એસિડ કહી શકીએ. બીજું નાઇટ્રેટ છે તો નાઇટ્રેટની અંદર જો થોડા ઘણા અંશે તમને શું થાય છે? અહીંયા નાઇટ્રેટનું કાર્બોનેટનું રૂપાંતરણ થઈને કેમાં થઈ જાય છે? એમાં કાર્બોનેટનું રૂપાંતરણ કેમાં થઈ જાય છે? નાઇટ્રેટમાં થઈ જાય છે. અને અહીંયા શું હોય? હાઇડ્રોસ્કોપી હોય છે. અને આને પણ જો તમે ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો સમૂહ 1 ના તત્વોની જેમ સમૂહ 2 ના નાઇટ્રેટ છે એને જો તમે ગરમ કરો તો એનું વિઘટન થઈ અને વિઘટન થઈને એમાંથી એના ઓક્સાઇડ અને નાઇટ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ શું થાય છે? છૂટો પડે છે. તો મિત્રો અહીંયા જે વાત હતી એ હતી આપણે સમૂહ 2 ના લાક્ષણિક ગુણધર્મો. આ બહુ જનરલ ગુણધર્મો છે. આમાંના મોટા ભાગના ગુણધર્મો મેં અહીંયા આવરી લેવાની કોશિશ કરેલી છે. થોડા ઘણા કદાચ સ્કીપ થઈ ગયા તો તમે બુકની અંદર બરોબર વાંચજો અને આના રિલેટેડ MCQ સોલ્વ કરવાની પૂરેપૂરી તમારે કોશિશ કરવાની છે. આશા રાખું છું મિત્રો કે અહીં સુધી તમને બરોબર સમજાઈ ગયું છે. આવજો. હેવ અ નાઇસ ડે.